જય દ્વારકાધીશ. કેરળ દેશમાં મેઘાઈ નામના રાજા રાજ કરતા હતા અને એના ઘેરે દીકરાનો જન્મ થયો. એનું નામ ચંદ્રહસ હતું. તે પણ મહાન ભક્ત હતો. જન્મતા જ કૃષ્ણ 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 ચાલુ હતું નામ રટન. હવે જ્યાં જન્મતા જ ભગવાનનું નામ ચાલુ હોય એના કેટલી ખુશીઓ અને કેટલો આનંદનો અભાવ થયો. પણ અહીંયા એવું થયું કે અહીંયા તો જન્મતા જ એના મા બાપ મરાઈ ગયા. કેવી રીતે? એ ચંદ્રહસની ખુશીમાં એના મા બાપ ખૂબ આનંદથી રહેતા હતા અને બધો આનંદ ઉત્સવ કરતા હતા. અને પડખાના દેશના દુશ્મન રાજા જે હતા એ લોકોએ અચાનક હુમલો કર્યો અને રાજાનું રાજ ઘેરી લીધું. અચાનક હુમલો કરવાથી આ લોકો કાંઈ કરીએ કે નહીં, અને રાજા અને રાણી બે મરી ગયા. રાણીએ દાઈમાને કીધું કે ભાઈ તું મારા દીકરાને ગમે રીતે બસાવી લે, અને રાજકોને બચે કે હું નહીં બચું, કારણ કે હું જો અહીંયા આ રાજાથી બચીશ તો મારે ધણીનું આ સતી થઈ જઈશ. આવી રીતે વાત કરી. દાઈમાં દીકરાને લઈને કચરાની ઠેલીમાં નાખીને અને બહાર નીકળી ગઈ. આધો વેશ કરીને, કારણ કે જો રાજકોરના વેશમાં લઈ જાય તો રાજા મારી નાખે બેયને. એટલે સૈનિકોએ પૂછ્યા આમાં શું છે, તો કે એઠો છૂટો કચરો છે બધો, એમ કરીને દાઈમાં નીકળી ગઈ નથી. નીકળીને આગળ જતાં કર્ણાવતી દેશમાં ગયા. ત્યાં દાઈમાં એ નોકરી માંગી. એમ ન કીધું કે હું ફલાણા દેશની રાણીની દાસી હતી, એમ ન કીધું. અને ત્યાં રહીને રહેવા મળી. ને એનું કામ બધાને પસંદ આવ્યું કે રાજમહેલમાં કામ કરે, એટલે રાજાને પસંદ આવ્યું કે આ રાજમહેલમાં કામ કરેલું છે, કામમાં હોશિયાર છે. બધું કામ કરી અને પછી ત્યાં રહેવા લાગી. ત્યારે એ છોકરાનું જેમ તેમ પાલન થતું હતું. પછી 3 વર્ષ થયા તો એ દાઈમાને યારું કડી ગયો અને દાઈમાં મરી ગઈ. હવે આ છોકરો થઈ ગયો એકલો. ત્યારે અર્જુનજીએ ભગવાનને પૂછ્યું, ભગવાન જન્મતા જ જેનું તમારું નામ લેશે, સાક્ષાત તમારું નામ લેશે, તો એને દશા આવી કે ભગવાન કે જેની માટે હું બહુ પસંદ થાવ એને હું આવી રીતે કરું છું. કેવી રીતે? કે પહેલાં બધી એને ખુશિયા બધી લઈ લઉં અને હગાવાલાને બધાને વિરોધ કરું અને માયામાંથી મુક્ત કરીને ફક્ત મારા એક નામનો સહારો આપું. જો આવું બી થાય છે ભગવાનની બહુ ભક્તિ કરવામાં, કારણ કે આવું બી થાય છે, પણ આ છેલ્લે કલ્યાણકારી થાય છે. એટલે તમારે જેમ યોગ લાગે એમ ભક્તિ કરવાની, યા તો ભાવથી ભક્તિ કરો. બહુ પસંદ કરવા જાય તો આવું જ થાય કારક. પછી એ રાજકુમારને બધા ગામવાળા ખવડાવી પીવડાવીને બહુ સારી રીતે રાખવા મળ્યા. અને એમ કરતાં કરતાં રાજકુમાર મોટો થવા મળ્યો. ને એક બીજા દેશનો રાજા એના ફરતો આના બ્રાહ્મણ આવ્યા. બ્રાહ્મણને રાજાની દીકરીનું નામ વિષ્યા હતું. એને પૂછ્યું, એના મંત્રી તો એની છોડી હતી, તો કે મારી છોડીનો ભાગ્ય કેવા છે? તો એને કીધું કે હામો છોકરો રમે છે એ જ તમારી છોડીનો ઘરવાળો થવાનો છે. પણ એ રાજાને નથી ખબર કે આ કોઈ રાજકુમાર છે. એને એમ થયું કે દાસીનો છોકરો છે. તો એટલે રાજાએ દાસે હોશિયાર કર્યો કે આને હું જો મારી નાખું, આવો દાસીનો છોકરો મારી છોડી હારી લગ્ન કરે એવું બને જ નહીં કોઈ દે. એટલે એને ગુંડા ઊભા કર્યા અને ગુંડા ઊભા કરીને પછી છોકરાને જંગલમાં લઈ જઈને મારવા કર્યો. પણ ભગવાનને એટલી દયા થઈ કે છોકરાના જેવો આડ્યો તો એને દયા આવી ગઈ કે આવું રીતે આપણે આ છોકરાને મરાય નહીં. કોણ જાણે શું થાય, કેમ દયા આવશે. એમ કરતાં કરતાં પછી એ જંગલમાં લઈ ગયા અને છોકરાને મારવાને બદલે એની ટસલી આંગળી કાપી, 100 આંગળી હતી, એના પગમાંથી 1 આંગળી કાપી નાખી અને રાજાને નિમિત્ત આપી દીધું કે આ જો આમ સાક્ષને હારી છોકરાને મારીને આ એની નિશાની. એટલે રાજા એમ થયું વિધાતાના લેખ માથે મેઘ મારી દીધો, છોકરો મરી ગયો છે. હવે એ રાજા ફરતો કુંતલપુરમાં ગયો તો આ છોકરો ત્યાં મોટો થઈ ગયો હતો. અને આ રાજ્ય કુંતલપુરનો રાજા હતો. એ જંગલમાં ફરતો ગયો, એના છોકરા નહોતા, તો એને આ છોકરાને ભાળીને એકદમ વિસ્મય પામી ગયો. એકદમ રૂડો રૂપાળો ખૂબ ખૂબસૂરત છોકરો હતો અને જન્મતા જ કૃષ્ણની ભક્તિ કરતો હતો. રાજાને એમ થયું કે મારે ઓહો ભાગ્ય કે આવો ભગત છોકરો મારે ઘેરે આવ્યો. પછી એને ઉંમરલાયક થયો એટલે આ રાજા છોડી હાટું ગોતતો ન્યાય ગયો એટલે આ રાજકુમાર જઈને વિસ્મય પામી ગયો. પછી એને વહેવાળ કર્યો તો એના સૈનિકોએ એક રાજાને બોલાવીને કીધું કે આ છોકરો કોણ છે? ફલાણા દેશમાં મારા રાજા ફરતા ગયા હતા, ત્યાંથી આ છોકરો એને મળ્યો છે. એટલે રાજાને વ્યાયામ આવ્યો કે ઓલા ગુંડા લોકોએ માર્યો નથી લાગતો છોકરાને. હવે વહેવાળ થઈ ગયો એટલે શું કરે? એટલે એને પછી એક પત્ર લખીને દીધો કે ભાઈ તમે પહેલાં મારા દેશમાં જાઓ અને મારે
એમરજન્સી કામ છે, તે આ પત્ર તમે ખોલશો નહીં અને મારા છોકરાના હાથમાં આપજો. હવે છોકરાના હાથમાં આપવાનું કીધું. રાજકુમાર તો ભગત માણા હતો, તો આમે નકર ખોલાય નહીં કોઈની ચિઠ્ઠી. એટલે એને જઈને એ પત્ર એના છોકરાના હાથમાં આપ્યો. તેમાં લખ્યું હતું કે આવતા જ વિષ આપી દેજો. હવે આ સોડી, રાજાની સોડી એના ફરતી ફરતી બગીચામાં એના હોતો હતો. તો ત્યાં એને જોયું કે આવા છોકરાને મારી નાખવાનો મારા બાપે ઓર્ડર આપ્યો, એને વિષની જગ્યાએ વિષ્યા કરી નાખ્યો. આ સોડીનું નામ વિષ્યા હતું. આવતા જ આને વિષ્યા આપી દેજો. એટલે એ રાજાના છોકરાએ બાપનો કાગળ વાંચી અને એ સોડીને એને હારી પરણાવી દીધી. ધામધૂમથી લગ્ન કરી દીધા. એનો બાપ આવીને જોશે કે આ હું બધું તોરણને બોરણ બાંધેલું છે અને ખૂબ સજાવટ ને ખૂબ ખુશી બનાવે છે. જોયું તો છોકરો એ જ હતો. તો એના દીકરાને પૂછ્યું કે આ શું કર્યું? તો કે તમે જ લખીને દીધું હતું કે વિષ્યા પરણાવી દીધી, વિષ્યા પરણાવી દીધી. તો કે મેં એવું નથી લખ્યું. જોયું તો વિષને જગ્યાએ વિષ્યા હતું. તો રાજાને એવો વિચાર આવ્યો કે આ કુદરતી મર કોઈનું હાલતું નથી, પણ એને સત્તા એને મારવાનો પ્રયાસ કર્યો. તો જ્યારે પરણીને બે જણા તૈયાર થઈને બેઠા થયા, રાજાને પગે લાગ્યા બે જણા. અને રાજાએ એવો વિચાર કર્યો કે આને મારા માતાજીના મંદિરમાં મોકલું, ત્યાં ગુંડા ઊભા કરું. તો એને એ છોકરાને કીધું કે અમારા દેશનો એવો રોલ છે કે પરણી જાય એટલે દીકરીઓને જમાઈને અમારી દીકરી બે જઈને ભગવાન માતાજીને પગે લાગ્યા હોય, અને તમારે બે જણા ન જાઓ તો તમે એકલા જઈને પગે લાગી જાઓ તો હાલશે. એટલે રાજકુમારે કીધું કે હાલો હું એકલો જ જઈને લાગી આવું છું, કે એ ક્યાં એને હેરાન કરવા લઈ જાઓ. એમ કહીને એકલો ગયો. તો ન્યાય ગુંડા ઊભા કરે છે ને એવું કીધું કે જે આ મંદિરમાં પહેલો આવે એને મારી નાખજો વગર કીધે. એટલે રાજકુમારે એનો જ છોકરો પહેલાં આવે મંદિરમાં ગયો. એને કેવી રીતે પહેલાં ગયો? આ રાજકુમારને પણ એ સોગળી જતું હતું. એટલે એને જે હાળો હતો એને એમ કીધું કે ભાઈ તમે ફલાણા મુહૂર્તમાં ઊભા રહ્યો, હું તમારી બદલીમાં પૂંજા કરી આવું, પૂંજા હાલશે. એમ કહીને એ છોકરો પોતે ગયો, એના જ છોકરાને મારી નાખ્યો. હાલ રાજાને ખબર પડી કે આ રાજકુમાર તો અહીં ફરે છે, મારા છોકરાને મારી નાખ્યો. હું જુઓ તો એનો છોકરો મરેલો હતો. ખૂબ ધાપુકાર કરીને રોવા મળ્યો. ત્યારે આ ચંદ્રહાસને ખબર પડી. એ દોડાદોડ ન્યાય ગયો અને ભગવાનને કીધું, હે પ્રભુ, આને મને મારવાનો પ્રયાસ તો ઘણો કર્યો છે 2-3 ઠેકાણે, પણ છતાંય તમે મને બચાવ્યો. તો આ રાજકુમારને જીવતો કરો ને, આ કાળી ટીલી મને બેસે. ભગવાનને ખૂબ પ્રાર્થના કરી એટલે ભગવાન પસંદ થયા અને એ રાજાના છોકરાને જીવતો કર્યો. પછી રાજા આને નમી ગયો કે ધન છે તમારી ભક્તિ નહીં. કે હું તો વિચાર કરતો હતો કે દુનિયામાં ભગવાન છે જ નહીં, પણ દુનિયામાં ભગવાન છે. જો એનું બધું લઈ લીધું હતું ભગવાને, યશો આરામ બધું લઈ લીધું હતું, અને છેલ્લે ભગવાને બધું પાછું આપ્યું, ફક્ત મા બાપને મૂકીને. જય દ્વારકાધીશ, જય રાધે કૃષ્ણ ભગવાન. અમુક ભક્તિ કસોટી ઉપર જાય તો આવા દુઃખ થાય છે, અને સીધી રીતે જાય છે તો કસોટી ન થાય તો ભગવાનને આપવામાં થોડીક વાર લાગે. જય દ્વારકાધીશ.